જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે પારકા ભાણે લાડુ મોટો જ લાગે। આનો અર્થ તમે સમજો જ છો અને તમે જાણો જ છો। આપણી પાસે અનેકવિધ સારી બાબતો હોય છે, આપણામાં અનેક સારા ગુણ હોય છે, આપણી પાસે ઘણી બધી સારી યોગ્યતા હોય છે, પરંતુ આપણને તેની કદર હોતી નથી। આપણને હંમેશા બીજાનું જ સારું લાગતું હોય છે, બીજાનું જ આપણને ગમતું હોય છે। આપણે ક્યારેય આપણી પાસે રહેલી ઉત્તમમાં ઉત્તમ ચીજ વસ્તુ કે ઉત્તમમાં ઉત્તમ જે સુવિધા છે એના ઉપર ક્યારે વિચાર કર્યો છે કે આ મારી પાસે છે એવું બીજા પાસે નથી એમ, અથવા મારી પાસે છે બીજા કરતાં શ્રેષ્ઠ છે નહીં। આપણે હંમેશા બીજા પાસે જે કાંઈ છે તેની સાથે કાં તો સરખામણી કરતા રહીએ છીએ। આપણા કરતાં કોઈ પાસે શ્રેષ્ઠ કોઈ બાબત હોય, કોઈ ચીજ વસ્તુ હોય કે આની પાસે આ છે તો મારી પાસે એનાથી બેસ્ટ હોવું જોઈએ, મારી પાસે એનાથી સારું હોવું જોઈએ। અને ઘણી વખત આપણે આપણી પાસે રહેલી ઉત્તમ ચીજ વસ્તુને આવી સરખામણી કરતા જે છે એનો આનંદ પણ આપણે લઈ શકતા નથી। આ આપણા માટે દુઃખદ બાબત છે, પરંતુ આપણે આ બાબત સમજતા હોવા છતાં આનો આપણને ખ્યાલ આવતો નથી। અને આ જગતમાં રહેવાનું જ છે, અને આવી બાબતો વિશે જો આપણે સમજદારી નહીં લાવીએ, આપણામાં સંતોષની ભાવના નહીં લાવીએ તો આપણામાં જીવનભર અસંતોષ જ જન્મતો રહેશે, આપણને શાંતિ ક્યારેય નહીં મળે। પરમાત્માએ આ જગતમાં શેરની માથે સવા શેર ઉત્પન્ન કર્યા જ છે। આપણાથી ચડિયાતી કક્ષાના માણસો પણ હોવાના, આપણાથી ઉતરતી કક્ષાના માણસો પણ હોવાના, અને એ બંનેને બાદ કરતા ઉત્તમમાં ઉત્તમ માણસો પણ હોવાના, અને એનામાં ઉત્તમ સારામાં સારી બાબતો હોવાની, અને ખરાબમાં ખરાબ માણસ હોવાનો, અને એનામાં ખરાબમાં ખરાબ બાબત હોવાની। આ કુદરતનો નિયમ છે। કુદરતે ક્યાંય પણ એકવિધતા રાખી નથી, કુદરતે બધે વૈવિધ્યપણું રાખ્યું છે। પરમપિતાએ પરમેશ્વરે આ જગતમાં એક સરખાપણું ક્યાંય રાખ્યું નથી, અને એણે પરિવર્તનને પોતાનો નિયમ બનાવી રાખ્યો છે। જો આ જગતની અંદર એક સરખું બધું હોત, આ જગતની અંદર તમામ બાબતો એક સરખી હોત તો સરવાળે સંઘર્ષ ના હોત, સરવાળે સંઘર્ષ ના હોત તો સૃષ્ટિનું સંતુલન જે કુદરત પોતાના હાથમાં લઈને બેઠો છે એ ખોરવાઈ જાત। એટલા માટે કુદરતે આ જગતની અંદર એકથી એક ચડિયાતા મનુષ્યો બનાવ્યા છે, એકથી એક ચડિયાતા પ્રાણીઓ બનાવ્યા છે, એકથી એક ચડિયાતી બાબતો રાખી છે કે જેથી આ સૃષ્ટિનું સંતુલન યોગ્ય રીતે સુચારુ રૂપે ચાલ્યા કરે, અને કુદરતનો જ નિયમ છે એ પ્રમાણે પરિવર્તન હંમેશા આવતું રહે। આપણને આપણા બાળકો કરતાં બીજાના બાળકો સારા લાગતા હોય છે, ભલે આપણા બાળકોમાં ગમે તેટલા સારા ગુણો કેમ ના હોય। આપણને આપણા બાળકોની સારી બાબત ક્યારેય દેખાતી જ નથી। બીજાના બાળકો આપણને ગમતા હોય છે, એ બીજાના છે, આપણા નથી, એ સમજો। અસંતોષનો ત્યાગ કરો, સંતોષ લાવો, જે છે એ બેસ્ટ છે। આપણે જે કામ ધંધો કરતા હોઈએ, આપણી જે આવક હોય, આપણને જે કાંઈ નોકરી ધંધા ઉપર પગાર મળતો હોય એમાં સંતોષ રાખો, એ આપણો જ છે। આપણો 10,000નો પગાર છે અને અન્ય વ્યક્તિનો 50,000 છે તો એ વ્યક્તિના 50,000 આપણા ક્યારેય થઈ જવાના નથી। આપણા 10,000 છે એ આપણા માટે જીવન નિર્વાહનું માધ્યમ બનશે। આપણી પત્નીની ઘણી બધી બાબતો આપણને ના ગમતી હોય અને આપણે છડે છોક તેનો ઢંઢેરો પીટતા હોઈએ તેની ખરાબ બાબતોને લઈને,
પરંતુ આ બાબતનો ત્યાગ કરો અને તેની સારી બાબતોને જાહેર કરતા શીખો. ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે સારા ગુણો જુઓ. દરેક વ્યક્તિની અંદર સારી અને ખરાબ બાબતો રહેલી છે, એમાંથી સારી બાબતોને પ્રગટ કરો. આપણને એટલા માટે બીજાની બાબતો સારી લાગતી હોય છે, ગમતી હોય છે કે આપણને એ વ્યક્તિની બાબતો વિશે ઝાઝો ખ્યાલ હોતો નથી. આપણે આપણી બાબતોથી પરિચિત થઈ ગયા હોઈએ છીએ અને બીજાની બાબતથી આપણે અજાણ હોઈએ છીએ, એટલે આપણને બીજાની બાબતો સારી લાગતી હોય છે. તો પારકે ભાણે લાડુ સારો જ લાગે કહેવાનો મતલબ કે આ જગતમાં આવું તો રહેવાનું જ, આપણને અન્યનું સારું જ લાગવાનું અને આપણું ખરાબ જ લાગવાનું. પરંતુ મિત્રો, મારો કહેવાનો મતલબ છે કે હવે એ બાબતમાં જરાક સુધારો કરો અને આપણી પાસે જે બેસ્ટ છે એ સારું માનો અને અન્ય સાથે આપણી ચીજવસ્તુ કે આપણી એવી બધી બાબતો જે છે જેની આપણે જાણતા કે અજાણતા મનોમન કે બીજા દ્વારા કે વ્યક્તિ સાથે સરખામણી કરતા હોઈએ, એનો ત્યાગ કરો, જેથી આપણે અસંતોષ અને અજંપા ભરી સ્થિતિમાંથી બહાર આવીએ, જેથી આપણને શાંતિ મળે, આપણને સુખનો અનુભવ થાય, આપણને આનંદનો અનુભવ થાય. બસ આજના આ વિષય મારફત આજે આટલું. બસ. જય માતાજી મિત્રો.